આજે હું મારા બે અનુભવોની વાત કરું તમને. મારો દીકરો છે એ 9th સ્ટાન્ડર્ડમાં ભણે છે. એની સાથે પણ તો એક વિદ્યાર્થી એને ખૂબ હેરાન કરે. એ ક્લાસમાં એટલો તોફાની કે બધાને હેરાન કરે, બધાના ચોપડા ફેંકી દે અથવા તો ફાડી નાખે, એમને ગાળો આપે, મારે, ચશ્મા ખેંચી લે. આવી રીતે એને રોજ હેરાન કરે. ઘરે આવી અને મારો દીકરો મને રોજ કમ્પ્લેન કરે, મમ્મી મને આ હેરાન કરે છે, આવી રીતના મારા ચશ્મા ખેંચી લે છે. છતાં મેં એને એટલું જ કીધું કે તું તારું મેટર છે એ તું તારી રીતે સોલ્વ કરી લે. થોડાક દિવસ થયા અને હું સ્કૂલે ટિફિન દેવા ગઈ અને એ છોકરો અચાનક મને રસ્તામાં મળી ગયો. મેં એને ખૂબ ખખડાવ્યો. ત્યારે તો એ કંઈ ન બોલ્યો, પરંતુ છતાં પણ એનું જે વર્તન હતું એ એવું ને એવું જ રહ્યું. એક દિવસ એ છોકરો ગેરહાજર હતો અને એને જે આગલા દિવસે જે દિવસે ગેરહાજર હતો તે દિવસે જે હોમવર્ક લખવાનું હતું એને બધા છોકરાઓ પાસે એ બુક માગી, પણ કોઈ એને આપી નહીં, કારણ કે બુક ફાડીને પાછો આપે. મારા દીકરાના ઉપર ફોન આવ્યો કે વંશ તું મને કાલે જે લેક્ચર હતો એની બુક આપીશ. એણે કીધું કે થોડી વાર ખમ, હું મારા મમ્મીને પૂછીને પછી તને આપું. મારા દીકરાએ મને પૂછ્યું કે મમ્મી આજે તોફાની છોકરો છે ને મને મારતો હતો, એનો ફોન આવ્યો છે કે એને મારી બુક જોઈએ છે, કાલે ગેરહાજર હતો અને એને કોઈ બુક નથી આપતું, તો હું એને આપું? મેં તું કંઈ વાંધો નહીં આપ. એ તોફાની છે એનો મતલબ એવો તો નથી કે આપણે એને કંઈ મદદ ન કરી શકીએ. એને બુક આપી. બીજે દિવસે જ્યારે બુક એના હાથમાં આવીને ત્યારે છોકરાએ મારા માટે ખાસ મેસેજ મોકલ્યો કે તારા મમ્મીને કહેજે મારા તરફથી થેન્ક યુ. મારા દીકરાએ કીધું કેમ? તું મારા મમ્મીને કેમ થેન્ક યુ કહે છે? ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો કે હું તને ખૂબ હેરાન કરું છું, મારું છું, ગાળો આપું છું, છતાં પણ તારી મમ્મીએ મને બુક આપવાની હા પાડી. આ વાતથી એ સાબિત થાય છે કે આપણે આપણા છોકરાને શું શીખવીએ છીએ. કોઈ પણ જગ્યાએ આપણે જે બોલીએ છીએ ને એ બાળક ક્યારેય નથી કરતું, પણ જે કરીએ છીએ ને એ બાળક હંમેશા કરશે. આમાંથી મારું બાળક એ શીખ્યું કે કોઈ પણ વ્યક્તિ આપણને હેરાન કરતું હોય એનો મતલબ એવો નથી કે આપણે એને મદદ ન કરાય. મારો બીજો પ્રસંગ કાલનો જ છે કે મારી દીકરી છે એ ક્લાસમાં એને થોડાક વિટામિનની તકલીફને લીધે ક્યારેક ઊંઘ આવી જાય. વારંવાર આવું થાય એટલે એને શરમ આવે. મેં એને સમજાવ્યું કે બધા મારી સામે જોવે એવી વાત કરે કે બધા મારી સામે જોવે અને મને શરમ આવે છે મમ્મી. મેં એને સમજાવ્યું કે જો આપણો જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમને સોલ્વ કરવો ને એ આપણી ઉપર છે. એના લીધે શરમ આવે છે તો એ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય એ હું તને સમજાવું. તને ખબર છે કે મારે વિટામિનની ખામી છે અને એને લીધે મને આ પ્રોબ્લેમ છે, તો તારું ધ્યાન તારે ખુદને રાખવાનું, ખાવા પીવાનું, ટાઈમસર ઊંઘવાનું અને જે કોઈ મેડિસિન હોય તો એ તારે લેવાની. થોડોક દિવસ એને ધ્યાન રાખ્યું અને સારું રિઝલ્ટ મળ્યું. અને વારંવાર જ્યારે પણ એ કન્ફ્યુઝ થાય ત્યારે મને વાત કરે અને લિટરલી એ મને બથ ભરી અને એક જ શબ્દ કહે, મમ્મી તું વર્લ્ડની બેસ્ટ મમ્મી છો. આ શબ્દ સાંભળવા માટે અત્યારના મા બાપને ઘણું તરસવું પડે છે. તો તમારા બાળકોને તમે શું આપો છો એ ખૂબ જરૂરી છે. આપણે કમ્પ્લેન કરીએ છીએ અમારા બાળકો આવા છે આવા છે. બાળકે ક્યારેય કમ્પ્લેન કરી કે એના મા બાપ આવા છે? અને કદાચ કરે ને તો એ આપણે સહન પણ ન કરી શકીએ. તો બાળકને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે શું શીખવીએ છીએ અને શું કરીએ છીએ એ ખૂબ મહત્ત્વનું છે.